વિડીયો સ્ટાર્ટ થઈ ગઈ. હેલો, તો આજે હવે આપણે બનાવશું મિલ્ક કેક અને એ બી મતલબ ફાસ્ટ બનશે. તો એની માટે આપણે પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. જો આવા છે ને 2 વાટકા દૂધ જોશે, પછી એ જ સેમ મેઝરમેન્ટ કપનું લઈને અડધી વાટકી મેલ્ટેડ ઘી, પછી અડધી વાટકી મિલ્ક પાવડર અને એક જ મિનિટ હું તમને જો મિલ્ક કેક બનાવવા માટે લોખંડની તમારે કઢાઈ લેવાની અને એને ઘી લગાડી દેવાનું. જો આ હું હવે 2 વાટકા દૂધ લઉં છું, પાછું આમાં હું બીજો વાટકો લઈ લઉં. આ લીધા મેં 2 વાટકા દૂધ, પછી એમાં નાખવાનું છે આ અડધી વાટકી ઘી, પછી એમાં નાખવાનું છે આ અડધી વાટકી મિલ્ક પાવડર અને હવે આ સેમ મેઝરમેન્ટથી લેવાનું છે અડધી વાટકી ખાંડ. નાખી અડધી વાટકી ખાંડ અને હવે આપણે આ બધું જ પ્રોપરલી હલાવી લઈશું. હવે છે ને બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લો. આ હતા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ. પછી આપણે આને શું કહેવાય ફટકડીથી ફાડશું. એટલે એની માટે આવી તમે છે ને 1/4 ટીસ્પૂનવાળી મેઝરમેન્ટવાળી તમે સ્પૂન લઈ લેજો. તો આ છે ફટકડી અને પછી એલાયચી પાવડર જે ચપટી નાખશું અને ગાર્નિશિંગ માટે આપણે નાખશું બદામની કતરણ. બસ આ છે એના ઇન્ગ્રીડિયન્ટ્સ, બરાબર. અને હવે આને ઉભરો આવે ત્યાં સુધી આપણે કોન્સ્ટન્ટલી હલાવવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આને ઉભરો આવી ગયો છે, તો આપણે ફ્લેમ લો કરી દઈશું. જો હવે એક ઉભરો આવી ગયો એટલે આપણે છે ને હવે 1/4 ફટકડીનો પાવડર અંદર ઉમેરી દઈશું. આ સ્લો કર્યો મેં ફ્લેમ અને હવે જો એક્ઝેક્ટ 1/4 હું લઈશ આમ અને એને છે ને છૂટો છૂટો ભભરાવી દઈશ. અંદર બધે છૂટો છૂટો ભભરાવી દેવાનો. અને હવે સ્પેચ્યુલા યુઝ કરવાનું. એટલે શું કે દાણા પડે ને તો આપણને સ્પેચ્યુલા ઉપર ચોખ્ખા દેખાય. બસ હવે આને આપણે કોન્સ્ટન્ટ હલાવશું. અત્યારે છે ને મીડિયમ ફ્લેમ છે, તો આ તમે સ્પેચ્યુલા પર જોઈ શકો છો ને આવા ઝીણા ઝીણા દાણા પડવા માંડ્યા છે, બરાબર. અહીંયા જો અંદર પણ દાણા પડવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો જો હવે આપણે આની ક્વોન્ટિટી હાફ જેટલી કરવાની છે અને કોન્સ્ટન્ટલી હલાવવાનું છે. જો તમે આમ જોઈ શકો છો કે દાણા કેટલા પડ્યા છે અને આ થવાની બસ હવે 15-20 મિનિટ પછી મિલ્ક કેક તૈયાર થઈ જશે. આ હવે થાય છે, મારું થવાની તૈયારીમાં છે. તો મીનવાઇલ આઈ પ્રોવાઈડ યુ અ ટીપ, દેટ ઇઝ યુ હેવ ટુ ટેક 1 tablespoon of glycerin with 1 tablespoon of rose water and vitamin E oil 1 tablespoon. Mix all these 3 ingredients well, apply it on your skin. That helps to reduce the appearance of fine lines from your face and keeps your skin hydrated and balanced. And this combination helps to manage the acne breakouts. હવે જો તમે આટલું રિડ્યુસ થઈ ગયું છે, આ સ્ટેજ ઉપર હું ચપટી એલાયચી નાખી દઉં છું. ચપટી એલાયચી મેં પાછી નાખી. કેક થઈ ગઈ છે કારણ કે આ પેનની બધી સાઈડ્સ છોડે છે, બરાબર, અને ઘી છૂટું પડી ગયું છે. એટલે આ મિલ્ક કેક રેડી છે. હવે આપણે આને કેવી રીતે સેટ કરવાનું છે એ તમે જોઈ લો.
ભીનું નેપકિન લેજો, પછી એની ઉપર આ તમે પ્લેસ કરી દો જેમાં તમારે એને સેટ કરવું છે, અને પછી આને મેં ગ્રીસ કરી દીધું ઘીથી. હા, અને હવે આપણે આને બદામથી ગાર્નિશ કરી લેશું. બરાબર, અને હું આને કવર કરી દઉં છું. હવે આવી જ રીતે અહીંયા રહેશે આ ભીના કપડા ઉપર. 2 કલાક સુધી આપણે એને રાખશું એટલે આ સેટ થઈ જશે. હવે આપણે મળશું 2 કલાક પછી. હવે 2 કલાક થઈ ગયા છે, તો આપણે એના પીસીસ કરી લઈએ મિલ્ક કેકના. જો તમે જોઈ શકો છો ને કેટલા ફાઇન પીસીસ થયા છે. આ જો એક્ઝેક્ટ સ્ક્વેર થાય છે, એક્ઝેક્ટ સ્ક્વેર. આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ સ્ક્વેર પીસીસમાં મિલ્ક કેક રેડી થઈ ગઈ છે. તો ચલો હવે તમે આ રેસીપી ટ્રાય કરજો. અડધો કલાકમાં આજે રેસીપી રેડી થઈ ગઈ હતી. ઓકે, બાય, હેવ અ નાઇસ ડે.